જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને। આજે આપણે જયા એકાદશી જે મહાસુદ 11 આવે છે તેનું મહાત્મ્ય જાણીશું। જ્યારે યુધિષ્ઠિરે મહા મહિનાની સુદ પક્ષની એકાદશી વિશે જાણવાની માંગણી કરી ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, મહા મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ જયા છે। આ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ ગણાય છે। એ અપવિત્ર તથા સઘળા પાપોનો નાશ કરનારી છે। આટલું જ નહીં, પણ આ એકાદશી બ્રહ્મ હત્યાનું પાપ તથા પિશાચ તત્વોનો પણ નાશ કરે છે। આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પિશાચ યોનિમાં જવું પડતું નથી। હે રાજન, હવે એની કથા સાંભળો। એક સમયની વાત છે। ઇન્દ્ર રાજાની સામે ગાંધર્વો નાચગાન કરી રહ્યા હતા। અપ્સરાઓ નાચી રહી હતી। એમાં એક પુષ્પવતી કરીને એક ગાંધર્વ કન્યા હતી, જે બહુ જ સ્વરૂપવાન હતી। એક માલ્યવાન નામનો ગાંધર્વ મલિનનો પુત્ર પણ હતો। આ બંને એકબીજાને પ્રેમ કરતા હતા। અત્યારે એમનું જ નાચગાન થઈ રહ્યું હતું। નાચગાન કરતાં કરતાં આ બંને એટલા પ્રેમમાં ભાવ વિભોર થઈ ગયા કે માલ્યવાન દીવાનો થઈ ગયો। સંગીતના સુરો બેસુરા થવા લાગ્યા। પુષ્પાવતી પ્રેમમાં પાગલ બનીને નાચવાના તાલ ભૂલવા લાગી। ઇન્દ્ર રાજાએ આ જોયું અને ક્રોધિત થઈ ગયા। શ્રાપ આપ્યો, તમે બંને પિશાચ યોનિમાં જાઓ। વળી સભામાં અપમાન કરવાવાળાને આવી જ આપવામાં આવે છે। અપવિત્ર પાણી અને અપવિત્ર ભોજન જ તમારા માટે યોગ્ય છે। આ પ્રમાણે ઇન્દ્રનો શાપ મળવાથી બંનેના મનમાં ઘણું જ દુઃખ થયું। બંને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા। પિશાચ યોનિ પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા। શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની ગુફાઓમાં ભટકતા હતા। એક દિવસ પિશાચે પોતાની પત્નીને કહ્યું, આપણે એવું તો કયું પાપ કર્યું છે કે જેનાથી આપણને આ પિશાચ યોનિની યાતનાઓ પ્રાપ્ત થઈ? નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચ યોનિ પણ આ ઘણું જ દુઃખ દેનારી છે। માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ। આ રીતે ચિંતાને કારણે બંને જણા સુકાતા જતા હતા। અચાનક જ પિશાચને મહા મહિનાના શુક્લ પક્ષની જયા એકાદશીની યાદ આવી ગઈ અને આ દિવસે બંને તદ્દન ભૂખ્યા રહ્યા અને ભગવાન વિષ્ણુનું રટન કરતા રહ્યા। આ દિવસે તેમણે કોઈ જીવની હિંસા પણ ન કરી, એટલે સુધી કે ખાવા માટે ફળ પણ ન તોડ્યું। નિરંતર દુઃખના કારણે બંને ચિંતામગ્ન એક પીપળના વૃક્ષની નીચે આવી રાત જાગતા જ બેસી રહ્યા। દિવસ ઉગ્યો, બારસનો દિવસ આવ્યો। આ પ્રમાણે પિશાચ દંપતીએ જયા એકાદશીના વ્રતનું ઉત્તમ વ્રત કર્યું। આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી આ બંનેનું પિશાચ પણ દૂર થઈ ગયું। પુષ્પવતી અને માલ્યવાન પોતાના પહેલાના રૂપમાં આવી ગયા। એમના દિલમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો। તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાનમાં બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા। ત્યાં ઇન્દ્ર પાસે જઈને ઘણી જ ખુશાલી સાથે દંડવત પ્રણામ કર્યા। એ બંનેને આવા અલૌકિક રૂપમાં જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું। ઇન્દ્રે તરત જ પૂછ્યું, બોલો, કયા પુણ્યના પ્રભાવથી તમે બંને પિશાચ યોનિમાંથી મુક્ત થઈને અહીં આવ્યા? તમે તો મારા શ્રાપથી શાપિત હતા, તો પછી કયા દેવતાએ તમને એમાંથી છુટકારો અપાવ્યો? માલ્યવાન બોલ્યો, હે સ્વામી, ભગવાન વિષ્ણુની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતના પ્રભાવથી અમારું પિશાચ પણ દૂર થયું છે। ઇન્દ્રે કહ્યું, તો હવે તમે બંને સુધાપાન કરો। જે લોકો એકાદશીના વ્રતમાં મગ્ન અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય બને છે। આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિ હોમ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। બોલો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। ઓમ નમો નારાયણ।